જ્યારે દીકરી વિદાય લેતી હોય ને ત્યારે તેને એક જ પ્રશ્ન થતો હોય કે મને ભૂલતા નહીં. લગ્ન પછી દીકરી વિદાય થાય ત્યારે ગામના ઝાડ પણ ભીંજાય. ઢોલ વાગતા ન હોય પણ રોતા હોય, શરણાઈ વાગતી ન હોય પણ વેદના અનુભવતી હોય. ત્યારે કવિ દાદ લખે છે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. પછી સિંચતું એ મોટરનું ટાયર શ્રીફળ ઉપરથી નહીં પણ બાપના હૃદય પર ફરી વળતું હોય એવું લાગતું હોય છે. પાનેતર ઓઢીને વિદાય થતી વેળાએ દીકરી જ્યારે બાપને એમ કહે છે કે પપ્પા હું જાઉં છું, તમારી તબિયત સાચવજો, દવા ટાઈમસર લેજો, ત્યારે બાપ પોતાની આંખોના આંસુઓને રોકી શકતો નથી. એટલે જ સંન્યાસી ઋષિ કણ્વ પણ શંકુતલાને વડાવતા સ્વીકારે છે કે સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીઓને પુત્રી વિદાયનું આટલું દુઃખ લાગે છે તો સંસારીઓને શું થતું હશે. દીકરો 7 સમુંદર પાર જાય તો પણ બાપના ઘરના વારસદારનો અધિકાર લઈને જાય છે. દીકરી અધિકાર છોડીને સાસરે જાય છે. કન્યા વિદાય વેળા ઘરની દિવાલ પર 10 આંગળાની છાપ મારવાનો રિવાજ ત્યાગનો અવસર છે. દીકરી કહે છે કે આ દુનિયાના કાયદા ગમે તે કહે, આ ઘરબાર, આ ગાડી બંગલા, આજથી બધું જ મારા ભાઈનું, મારું કાંઈ નહીં. એક નહીં પણ 10 આંગળાની છાપ આપીને સાક્ષી આપું છું કે આમાંનું મારે કંઈ ન ખપે, પરંતુ બસ તમે મને એક દીકરી ફક્ત વિદાય વખતે એટલું જ બોલે છે કે બસ તમે મને ભૂલતા નહીં.